कल रात को वडोदरा के मांजलपुर इलाके से एक वाकया सामने आया था। नशे में धुत होकर एक लग्जूरियस कार चालक की ओर से पहले तो एक लड़की को टक्कर दे दी गई थी, जिसके बाद ट्रैफिक जवान के साथ मार पिटाई की गई थी और ट्रैफिक जवान के साथ गाली गलौज भी किया गया था। इस मामले में कार चालक की गिरफ्तारी मांजलपुर पुलिस की ओर से कर दी गई है। तब आज एक पत्रकार परिषद का आयोजन कर डीवाईएसपी प्रणव कटारिया की ओर से इस मामले में ज्यादा जानकारी मुहैया करवाई गई है। गई काले જે આપણું જૂનું મકરપુરા પોલીસ સ્ટેશન છે ભવન સર્કલ, ત્યાં આગળ એક બનાવ બનેલો જેમાં એક ગાડી લેન્ડ રોવર કંપનીની ફ્રી લેન્ડર 4 વ્હીલ ગાડી જેનો ગાડી નંબર છે GJ06 PS 4128। આ ગાડીના ચાલક દેવેન્દ્રસિંહ હરિસિંહ સિંધા નવો સુસેન સર્કલથી જે જૂના મકરપુરા પોલીસ સ્ટેશન તરફ આવી રહ્યા હતા ત્યારે તેણે આ સર્કલ પાસે એક બાઇક ચાલક સાથે અકસ્માત કરેલ। ત્યાં હાજર ટ્રાફિક પોલીસ કર્મચારી हेड કોન્સ્ટેબલ અલસિંહભાઈ દલિયાભાઈ અને લોકરક્ષક કુલદીપભાઈ હમણે એ જે ગાડી ચાલક છે એને રોકતા એ ગાડી ચાલકે પોલીસ સાથે પોલીસને ઈજા કરેલી અને એમાં એના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, 121, 296B અને 115(2) તથા મોટર વ્હીકલ એક્ટની કલમ 185 અને પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)B આ મુજબ ગુનો દાખલ કરેલ છે, જેમાં સરકારી કર્મચારીની કામગીરીમાં દખલ કરી એને ઈજા પહોંચાડવી, રેશ ડ્રાઇવિંગ અને એ સિવાય એના જે ગાડી છે એમાંથી એક અડધી દારૂની બોટલ મળેલી અને જે ગાડી ચાલક છે એ ફૂલ નશામાં લાગતા એનું મેડિકલ સારવાર કરાવેલી છે અને એને અરેસ્ટ કરેલ છે। એ મેડિકલ રિપોર્ટ થોડા સમય પછી આવે છે। પ્રાથમિક દ્રષ્ટિએ નશામાં હોય એવું લાગે છે, એટલા માટે પ્રોહિબિશન એ તપાસનો વિષય છે, ચાલુ છે। આ વ્યક્તિ જે છે JDS કમ્યુનિકેશન કરીને GTPLનું બ્રોડબેન્ડની પેલું એ ચલાવે છે, બિઝનેસ કરે છે અને કરજણ ખાતે એની ઓફિસ છે। માંજલપુરમાં સાંઈ ચોકડી પાસે એનું ઘર છે અને હાલ એ વ્યક્તિ એકલા રહે છે। હા, એ તપાસ કરી। હા, ત્યારે એક બાઇક ચાલકને ઈજા પણ એ લોકો ત્યાંથી નીકળી ગયેલા। આ પોલીસ સાથે પોલીસની કામગીરીમાં અડચણ કરી એને ઈજા પહોંચાડવી એ જ આ ગુનો दाखिल થયેલો છે। भारतीय न्याय संहिता ની कलम 121। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।